હવે આપણે વાત કરીએ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને, તો આ ચેપ્ટર 9 માર્ક્સનું છે. તમારામાંથી કેટલા લોકો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા છે? હવે દીકરાઓ આપણે આ દાખલા શરૂ કરીએ. હવે આપણને શું કીધું? નીચે આપેલ સમીકરણમાંથી આ ચલાવ મંગલ હકુબા જાદુગર જવાબ જોઈ ગયા હોય, પણ દાખલો ગણીને આપણે કરશું. નીચે આપેલા સમીકરણમાંથી એક સમીકરણનો ઉકેલ 3 છે, તો તે સમીકરણ ખાલી જગ્યા છે. તો હવે આપણને કેમ ખબર પડે કે કયા સમીકરણનો ઉકેલ 3 છે? જવાબ નથી ખબર, જવાબ નથી કહેવાનો. કેમ ખબર પડે એ કહેવાનો છે. દીકરાઓ, જો તમારા લોકોને ધ્યાન રાખો કે x² - x - 6 = 0. x ની જગ્યાએ આપણે 3 મૂકીએ ને જે સમીકરણનો આન્સર 0 આવે એનો ઉકેલ 3 છે, બાકી ઉકેલ 3 નથી. ડન છે? શું કોમેન્ટ કહી છે? કોમેન્ટમાં શું કીધું ઓલા ભાઈ? સર મારે મેથ્સ નો વેનસડે 9:45 નો લેક્ચર જોવો હોય તો શું કરું? છેલ્લે સમજાઈ દઈશ બેટા, શું કરવું એ સમજાઈ દઈશ. હે ને? અત્યારે અહીંયા આપણે ધ્યાન રાખીએ દીકરા, હું તને સમજાઈ દઉં છેલ્લે શું કરવું. તો હવે આપણે શું કરશું બેટા? તો કે x² - x - 6 = 0 નો એક ઉકેલ કેટલો? 3 છે કે નહીં? કેમ ખબર પડે? x ની જગ્યાએ 3 મૂકવાનું. તો આપણે પેલા ઓપ્શન એ લઈએ, x² - x - 6. x ની જગ્યાએ 3 મૂકીને જોઈએ દીકરા. 3 નો વર્ગ - 3 - 6. 3 નો વર્ગ કેટલો થાય? 9 થાય. -3 - 6. 9 એમનો ઓછે ઓછે વધતા 6 ને 3 9. 9 માંથી 9 જાય એટલે 0. મતલબ કોનો ઉકેલ છે ભાઈ? તો કે ઓપ્શન એ નો ઉકેલ 3 હોઈ શકે. સાહેબ ઓપ્શન બી માં મૂકીને એકવાર ટ્રાય કરાવો. એમાં આપણે ટ્રાય કરી લઈએ દીકરા. ચલો, x² + x - 6, એટલે કે x ની જગ્યાએ 3 મૂકીએ. 3 નો વર્ગ વધતા 3 ઓછા 6. 3 નો વર્ગ 9 - 3 વધતા 3 ઓછા 6. તો 9 ને 3 12 થાય. 12 માંથી 6 કાઢો એટલે જવાબ કેટલો આવે? 6. આનો જવાબ 0 નથી આવ્યો, મતલબ આનો ઉકેલ નથી. એમ તમે ઓપ્શન સી માં મૂકશો કે ડી માં મૂકશો, 0 જવાબ નહીં આવે. તો જેમાં x ની વેલ્યુ 3 મૂકવાથી 0 જવાબ આવે એનો ઉકેલ 3 હોય. આપ તમને સમજાણું બધાને? મને કોમેન્ટમાં જવાબ આપો. સમજાણું બધાને? હા કે ના? સમજાણું બધાને? હા કે ના? તો ઓપ્શન કયો આવશે દીકરાઓ? એ આવશે. ચલો, સમજાણું દીકરાઓ? ખ્યાલ આવ્યો? એટલે આપણને એમ કીધું કે સમીકરણનો ઉકેલ -3 કીધું હોય તો x ની જગ્યાએ -3 લખવાનું. સમીકરણનો ઉકેલ 5 કીધું હોય તો x ની જગ્યાએ 5 મૂકવાનું. ચલો, ક્લિયર છે? હાલો, ક્લિયર છે દીકરાઓ? ડન છે? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન હું પીડીએફ મોકલી દઈશ, એટલે જે અમુક દાખલા હશે એ લખવા આપીશ, બાકી આપણે કરવા માંડી. હે ને દીકરાઓ? હાલો, હું તમને પીડીએફ મોકલી દઈશ હમણાં. a = -3, b = 5, c = 7 અને d = 1 થી મળતી પ્રમાણિત દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે. તો પહેલા તો આપણે પ્રમાણિત દ્વિઘાત બહુપદીનું સૂત્ર લખીએ. ax² + bx + c = 0. આ દ્વિપદી નું પ્રમાણિત સ્વરૂપ છે. હવે ત્રિપદીનું સ્વરૂપ છે દીકરાઓ, ax³ + bx² + cx + d = 0. ઓપ્શન જોવાના જ નહીં, દાખલો ગણ નાખવાનો એટલે સાચો ઓપ્શન આપણને મળી જાય, સાચો જવાબ મળી જાય. તો હવે દીકરાઓ આપણને કીધું a = -3, અહીંયા મૂકી દઈએ. -3x³ વત્તા b બરાબર આપણી આગળ શું છે? 5, એટલે મૂકી દઈએ 5x² વત્તા c બરાબર શું છે ભાઈ? તો કે 7, એટલે 7x વત્તા d બરાબર કેટલા છે? 1 = 0. હવે આ ગોતવાનું ક્યાં છે? તો કે -3x³ વત્તા 5x વત્તા 7x જોવે છે. અહીંયા ઓછા છે એટલે આ નહીં હાલે. આવડું હાલશે? તો કે આવડું હાલશે ભાઈ. ઓપ્શન બી. આ નહીં હાલે ને આ પણ નહીં હાલે. કેમ? કારણ કે અહીંયા 5x² માઇનસ છે. 5x² કેવા જોવે? આપણને પ્લસ જોવે છે. અને અહીંયા પણ 5x² માઇનસ છે, એટલે એકી નહીં આવે. જવાબ આવશે ઓપ્શન બી. ચલો, ડન છે દીકરાઓ? સમજાય છે? સમજાય છે? મને બધાને કોમેન્ટમાં આન્સર જોઈએ. સમજાય છે દીકરાઓ બધાને? હા કે ના મારા મિત્રો? હા કે ના દીકરાઓ? હાલો, તો ત્રિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું થાય? ax³ વત્તા bx² વત્તા cx વત્તા d = 0. દેન આફ્ટર નેક્સ્ટ ક્વેશ્ચન આપણે કરવા જઈએ છીએ ભાઈ. શું કીધું? જો p of x = 1/2x³ - 5x² - 11x -3 ના શૂન્ય આલ્ફા બીટા ગામા હોય તો આલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર ખાલી જગ્યા. હાલો, આનું સૂત્ર કોઈ કહેશે? આમાં છે ને, જો પેલા તો આપણે સૂત્ર બધાય કરી નાખીએ. દ્વિઘાત બહુપદીનું સૂત્ર તો બધાને યાદ હોય, ax² + bx
પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. આનું સૂત્ર શૂન્યના સરવાળાનું તો કે આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ, અને શૂન્યના ગુણાકારનું સૂત્ર આલ્ફા બીટા બરાબર સી ના છેદમાં એ. હવે ત્રિઘાત બહુપદી હોય એટલે કે ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d બરાબર 0. તો આમાં શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા વત્તા ગામા પીપી જે અહીંયા છે વત્તા ગામા. હાલો આનું સૂત્ર શું થાય, કોઈને યાદ છે? હાલો કોઈને યાદ છે આનું સૂત્ર? હાલો બાપા હાલો, મને ખબર નથી, હું ભૂલી ગયો છું. ત્રિવેદી હાલો, તન્વી ના પાડે છે, કોને યાદ છે? ઓકે, ડી ના છેદમાં એ ભૌતિક કઈ છે? માઇનસ બી ના છેદમાં એ મેથડ કઈ છે? ઓકે, સી ના છેદમાં એ કઈ છે? સૃષ્ટિ. હાલો પછી ભાઈ બીજા બધા લોકો ફટાફટી મને બધાનો આન્સર જોઈએ, આવડે કે ન આવડે બધાનો આન્સર જોઈએ ભાઈ, આવડે કે ન આવડે, આવડે કે ના આવડે બધાનો આન્સર જોઈએ ભાઈ. હાલો ફટાફટી દીકરાઓ. હા, ડી ના છેદમાં એ. ઓકે ઓકે, હાલો મિત્રો, હાલો બાપા હાલો, ઝડપથી. તો સાચું હું ભાઈ તમારામાંથી કોનું સાચું હશે? હાલો હાલો ફટાફટી. વેરી ગુડ. થોડોક આન્સર બધાયનો. હવે કેટલા 54 માંથી આમ જુઓ તો લગભગ બધાયનો આન્સર આવી ગયો. માઇનસ બી ના છેદમાં એ જે છે બરાબર, એ કોનો આન્સર છે ભાઈ? એમાં કઈક ભૂલ હોય એવું નથી લાગતું ભાઈ. હાલો ફટાફટી. હવે કરીએ, ચલો ધ્યાન રાખો. હવે ડીએ સ્ટુડન્ટ્સ, તમારા લોકોને આ દાખલાની અંદર તમારે 3 સૂત્ર આવશે. એક આલ્ફા વત્તા બીટા વત્તા ગામા, એક આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા આલ્ફા ગામા, બરાબર. પછી એક ત્રીજું આવશે આલ્ફા બીટા અને ગામા. ડન છે. તો હવે તમે કેવી રીતના કરશો ભાઈ? તો કે આનું સૂત્ર છે. શું સૂત્ર છે ભાઈ? તો કે માઇનસ બી ના છેદમાં એ. હવે જો આપણે આ સૂત્રનું આપણે જવાબ જોઈએ કેવી રીતના આવશે. માઇનસ બી ના છેદમાં એ, તો અહીંયા બી કોણ થશે? -5 થશે. ઓકે, આ માઇનસ જે છે એ પેલા મૂકી દઈએ સૂત્રના. બી ની કિંમત કેટલી? -5 એના છેદમાં એ. એ કેટલા છે? 1/2. આપણે મૂકી દઈએ 1/2. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો હવે શું થશે? માઇનસ પ્લસ, એટલે 5 દુ 10, માઇનસ પ્લસ, એટલે કેટલા થાય? 5 દુ 10 થાય. ડન છે. એટલે ઓપ્શન કયો આવશે? આપણને સી મળશે. હજી એક સૂત્ર હું માઇનસ બી ના છેદમાં એ, બરાબર. માઇનસ એમ નમ બી કેટલા? તો કે x વર્ગ ની આગળ હોય ને બી કહેવાય. -5. એ કેટલા? એ તો કે ભાઈ 1/2 છે. તો છેદનો છેદ અંશમાં જાય, ઓછે વધતા એટલે 5, 2 નો ગુણાકાર 5 હારે કરો એટલે 10, એટલે જવાબ આવ્યો 10. હાલો બધાને સમજાણું? હા કે ના? ફટાફટી. હા કે ના? ફટાફટ ઝડપથી. આ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા નો આન્સર. તો આલ્ફા બીટા, બીટા ગામા અને આલ્ફા ગામા, એનું શું સૂત્ર થાય? એનું શું આવશે ભાઈ? એનું સૂત્ર ખબર છે? હાલો, આ આપણી ટેક્સ્ટ બુકમાં પાછળ સારાંશમાં આપેલા છે સૂત્ર. આ બધા સૂત્ર જે છે એ ક્યાં આપેલા છે? સારાંશમાં. આ તમારું હોમવર્ક. આગળ જો કે આવશે જ તે, અત્યારે તમારે જોવું તો જોઈ લો, બરાબર. ચોપડી ખોલીને આગળ હજી આવશે. ક્યાં સૂત્ર હશે? સારાંશ. આપણી ચોપડીમાં આપ્યું હોય ને સારાંશ પાછળ, આ બધા સૂત્ર આપેલા છે. આ તો આપણને યાદ હોય કારણ કે બહુ બધા દાખલા કર્યા. આ કરવું પડે, નકર લોચા પડે. ચલો ડન છે દીકરાઓ? હાલો ક્લિયર છે? ઓકે. સી ના છેદમાં એ, હા બરાબર છે. એ આપણે હમણાં જોઈએ, બરાબર. આગળ આવશે તે આપણને MCQ ઘણા બધા આવશે, પણ આપણે સમય નથી બગાડતા, તમે સારાંશમાં જોઈ લેજો. એના પછી શું કીધું? આ દાખલો સાવ સહેલો છે. જો 2x નો વર્ગ વત્તા 3x વત્તા 1 અને આપણે કીધું x વત્તા 2 અને 2x ઓછા 1 વત્તા m હોય તો m બરાબર ખાલી જગ્યા. તો હવે આ દાખલો કેમ કરવાનો? તો આપણે કઈ નહીં કરવાનું, પેલા અવયવ પાડી લેવાના. 2x વર્ગ વત્તા 3x વત્તા 1, આના અવયવ પાડી નાખવાના, ઇઝ ઇક્વલ ટુ 0.
હવે અવયવ પાડતા તો આવડે. શું કરવાનું? પેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. તો પેલી સંખ્યા 2 અને છેલ્લી સંખ્યા 1, તો 2 ગુણ્યા 1 એટલે 2 એકા 2. હવે બે સંખ્યા એવી ગોતવાની કે ગુણાકાર 2 થાય પણ સરવાળો 3 થાય. તો એવી બે સંખ્યા કઈ? તો કે ભાઈ 2 એકા 2 ને 2 માં 1 નાખો એટલે 3. હામી જ છે, ગોતવા કઈ જવાની છે જ નહીં. આપણે મૂકી દઈએ ભાઈ 2x નો વર્ગ એમ નમ વત્તા છેલ્લે વત્તા 1 એમ નમ બરાબર 0. 3x નહીં મૂકવાનું. એની જગ્યાએ આપણે આજે બે સંખ્યા ગોતી નહીં મૂકી દેવાના. એટલે કયું મૂકશું આપણે? 2x અને શું મૂકશું? 1x. વત્તે વત્તે વત્તા જ થાય. હવે આ બે માંથી કોમન શું નીકળે? 2x કોમન નીકળે. કાઢી નાખું તો અહીંયા 2x વર્ગ માંથી 2x નીકળી ગયા એટલે ખાલી x વધશે વત્તા 2 એકા 2 એટલે 1 આવ્યું. હાલો વત્તા આમાંથી કોમન શું નીકળશે? કઈ નહીં ભાઈ. તો x વત્તા 1 એમ ન. તો અહીંયા 1x હતું, x અંદર ઘૂસી ગયો એટલે 1 આવશે 12. 1x હતું, x અંદર ઘૂસ્યું એટલે 1 12. બીજી ભાષામાં એમ કહું તો કઈ કોમન ન નીકળે એટલે 12 1 મૂકવાનું બરાબર 0. તો બે સરખા બ્રેકેટ હોય અને કેટલી વાર મૂકવાનું? 1 વાર. તો આપણે મૂકી દઈએ ભાઈ બે સરખા બ્રેકેટ છે x વત્તા 1 અને આનું એક બ્રેકેટ છે 2x વત્તા 1 બરાબર ઇઝ ઇક્વલ ટુ 0. હવે જુઓ અહીંયા આપણને શું આપ્યું છે ભાઈ? તો કે અહીંયા આપ્યું 2x વત્તા 1. અહીંયા x વત્તા 2 આપ્યું છે. પીપી 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 પીપ. હવે હું કરશું? અહીંયા x વત્તા 2 અને 2x વત્તા, તો m બરાબર ખાલી જગ્યા. ગાડી હલવાઈ ગઈ, આમાં મૂંઝાઈ ગઈ ગાડી. ડૂમ. જવાબ શું છે? આગળ હરખે હરખો તો આગળ ગોતી લે. 3 પણ ક્યાંથી 3 આવ્યા? હાલો નામ કરીએ x વત્તા 2. જેને આવડતું હોય હેન્ડ રેસ કરજો ભાઈ, મારી મદદ કરજો. હાલો x એમનમ કૌંસમાં 2x ઓછા 1 અને અહીંયા વત્તા 2 એમનમ, અહીંયા 2x ઓછા 1. હવે આ બેનો ગુણાકાર કરીએ એટલે 2x નો વર્ગ ઓછા x વત્તા 4x વત્તે ઓછે ઓછા 2 એકા 2. ઓકે બેટા, હું તારો એન્ડ હમણાં ક્વેશ્ચન પૂછવા પહેલા એકવાર હું ટ્રાય કરી લઉં. ઓછા 3x ઓછા 2. 2x નો વર્ગ ઓછા 3x ઓછા 2. ઓકે વત્તા m પાછળ આપેલું છે એટલે એ m નમ વત્તા m. હવે આ બાજુ આપણી આગળ શું છે? 2x નો વર્ગ વત્તા 3x વત્તા 1 બરાબર 0. આ બે હરખે હરખું ઉડી ગયું. હવે 3x પ્લસ છે 3x, આ બાજુ આવે તો માઇનસ થાય 3x. પછી જે છે પ્લસ 1 એમ નમ, આ બે માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ m. તો 3x ને 3x ઓછા 3x ઓછા છે, આ બાજુ તો હતા એટલે 6x વત્તા 2 ઇઝ ઇક્વલ ટુ m. તો બે કોમન નીકળશે એટલે શું આવશે? x વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ ને 3x વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ m. તો m નો આન્સર આવો કંઈક આવે 2. હાલો કોઈ હેન્ડ રેસ કર્યો હતો ભાઈ? હાલો સર x વત્તા શું કહેવાય x રફિયા હાલ કર અનમ્યુટ બેન કે હાલ શું કરશું? મલાડા 1 મિનિટ ઉભી રહે, અહીંયા મારે સ્પીકર બંધ છે. હા બેન શું કરશું? સર અહીંયા 2x + 1 છે ત્યાં માઈનસ નહીં આવે? 2x આપણે જે અવયવ પાડીએ બરોબર, હા ત્યાં આપણે માઈનસ કરી દઈ તો નહીં આવે? ક્યાં? અહીંયા વચ્ચે? અહીંયા હા 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 નહીં બેટા, એ તો વત્તે વત્તે વધતા જ હોય, વત્તે વત્તે થોડા ઓછા થાય. ઓકે એમ નો આવે. ઉભાઈ રહો ભાઈ, હજી એકવાર ટ્રાય કરી લઈએ, નકર પછી આપણે આ બાકી રાખશું, કાલે કરશું. 2x² + 3x હમણાં મળી જશે. હિંમતે મરદા તો મદદે ઉપરવાલા. ડુમ 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 ડુમ. 2x નો વર્ગ વત્તા 3x, અહીંયા એક એમ નામ. પેલા અહીંયા થઈ જાય પછી હું તમને સમજાવું, એટલે ગાડી સ્પીડમાં ભાગે છે, સ્પીડમાં કરવા માટે ભાગે છે. એટલે મને એવું લાગે કે આમાં છે ને કાઉન્સમાં કંઈક ભૂલ છે, પણ હમણાં મળી જશે. કારણ કે દાખલો જોઈને મૂંઝાઈ બીજા ભાઈ. ડમ 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 -2 વત્તા 4. હાલો ભાઈ 2x² ઉડ્યા 3x વત્તા 1 અને અહીંયા પણ શું વધશે ભાઈ? 3x ઓછા 2. આવી ગયો ને જવાબ? કહું નહીં આવી જ જાય. હાલો ભાઈ
1 + 2 = m, તેથી m બરાબર 3 આવી ગયો ને જવાબ. હળવું છે સાહેબ, એમાં હળવું છે તો શું કરવું? હાલો સમજાઈ દઉં. હાલો રેડી છો દાખલો ગણવા માટે? સમજાઈ દઉં? હાલો દાખલો કરવા માટે રેડી છો? જવાબ આવી ગયો ભાઈ. અને બધાનો આન્સર જોવે, થોડુંક વિચારવાનું છે. હા હજી સમજાવું જ છું ભાઈ, હજી આ તો મેં ગણ્યો, તમને સમજાવવાનો તો બાકી છે. આ તો મેં કર્યો છે ભાઈ. હાલો સમજાવું તમને, જો કેમ કરવાનું છે દાખલો. જો ભાઈ, ગાડી આવી રીતના દાખલો ગણવાથી જવાબ ન આવે તો મૂકી ન દેવાય. આ તો હું લાઈવ ભણાવું છું એટલે કદાચ તમારો સમય ન બગડે એટલે હું કદાચ દાખલો સાઈડમાં મૂકી દઉં, પણ તમારે નહીં મૂકવાનું. 2 વખત ટ્રાય કરો, 3 વખત ટ્રાય કરો એટલે દાખલાનો જવાબ આવી જાય. મગજ હાલે તો મગજ કસવાનો. કદાચ આવો એકાદો દાખલો બોર્ડમાં આવી ગયો, હવે આવો દાખલો આપણે સ્વાધ્યાયમાં ક્યાંય છે જ નહીં. તમે બીજું ચેપ્ટર ઉપાડીને જોઈ લો, ક્યાં આવો દાખલો નથી. પણ એક્ઝામ આવો પૂછે તો આપણે ના થોડું પડાય. તો આપણે આપણું મગજ વાપરવાનું. 1 વખત ટ્રાય કરો, બીજી વખત ટ્રાય કરો તો આન્સર મળી જાય. ચિંતા નહીં કરવાની. હવે જો કેમ કરવાનું છે, આ 2x² + 3x + 1 આ સ્ટેપ એમને ઢહડવાનું છે. એટલે હું આમને મૂકી દઉં, તમે કન્ફ્યુઝ ન થાવ ને એટલે, હે ને? આ હું આમને મૂકી દઉં છું. આને કાંઈ ચાળા નથી કરવાના. જે ચાળા કરવાની છે એ આ બાજુ કરવાની છે. કેમ કરશું? તો પેલા આ x મૂકવાનું અને આખું કાઉન્સ મૂકવાનું 2x - 1. હવે +2 મૂકવાનું અને આખું કાઉન્સ મૂકવાનું 2x - 1 અને વત્તા એમ. હવે આ x નો 2x - 1 સાથે ગુણાકાર કરવાનો અને 2 નો 2x - 1 સાથે ગુણાકાર કરવાનો. તો x નો 2x સાથે ગુણાકાર કરો એટલે 2x² ઓછા x નો ગુણાકાર 1 સાથે કરો એટલે x વત્તા 2 નો ગુણાકાર 2x સાથે કરો એટલે 4x અને વત્તે ઓછે ઓછા 2 એકા 2 અને વત્તા એમ. હવે બરાબરની બે બાજુ હોય, હરખે હરખેને ઉડાડો. 2x² 2x² ઉડી ગયા, બરાબર ને? તો હવે આ બાજુ શું વધ્યું? 3x વધ્યું વત્તા 1 વધ્યું. અહીંયા હજી ધ્યાન રાખો, વત્તે ઓછે ઓછા 4x માંથી 1x જાય એટલે કેટલા વધે? 3x. આ x ને આગળ કઈ નથી એટલે 1 કહેવાય. તો 4x માંથી 1x જાય એટલે 3x, પછી ઓછા 2 વત્તા એમ. 3x બરાબરની બે બાજુ હરખા ઉડી ગયા. આ 1 એમ, 2 ઓછા છે, આ બાજુ આવે તો વત્તા થાય = m. તેથી m બરાબર 3. હાલો ક્લિયર થઈ ગયું દીકરાઓ? ક્લિયર થઈ ગયું? બધાને સમજાણું? હા કે ના? હા કે ના? હાલો હાલો હાલો, હા કે ના બેટા? ક્લિયર કરીને જ સમજાવ્યું, એટલા માટે જ સમજાવ્યું કે તમે લોકો સમજી લો, હે ને? હાલો ભાઈ, વેરી ગુડ. ચલો ડન છે ભાઈ? અર્શભાઈ કરીને મોકલ્યો છે દાખલો. ઓકે ચલો ડન. તો આવી રીતે આપણે આ દાખલો સરળ રીતે કરી શકીએ. દર્શન સર એકવાર સમજાવો ને ત્રીજું. આ ત્રીજું પદ સમજાવું. ચલો ફરીથી ત્રીજું પદ સમજાવું. ભાઈ આ તો એમને મૂક્યું, આ x નો ગુણાકાર 2x સાથે કર્યો એટલે 2x². x નો ગુણાકાર 1 સાથે કર્યો એટલે 1x વત્તા એમને 2 નો ગુણાકાર 2x સાથે એટલે 2 દુ 4x વત્તે ઓછે ઓછા 2 એકા 2 એમને મૂક્યો દીકરા. પછી જે હરખી નિશાની વાળું હતું 2x² ઉડી જાય. કેમ ઉડી જાય? કારણ કે આ પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય, તો 2x² - 2x², તો શું થઈ જાય? ઉડી જાય ને. એટલે i પ્લસ અને આ પ્લસ, જો સરખી નિશાની બરાબરની બે બાજુ હોય તો ઉડાડી દેવાનું, એટલે ઉડાઈ જાય. 3x વત્તા 1 એમને મૂક્યું, વત્તે ઓછે ઓછા 4x માંથી 1x જાય એટલે 3x ઓછા 2 એમનેમ ને એમનેમ. હવે કોણ સરખું બરાબરની બે બાજુ? તો કે આવડું આ 3x અને આવડું આ 3x ઉડ્યા. આ 1 એમનેમ ઓછા 2 હતા, આ બાજુ એટલે વત્તા થયા, એટલે એમનો જવાબ કેટલો આવ્યો? 2 ને 1 3. હાલો ડન છે દીકરા? બધા લોકો સમજાણું ભાઈ? હાલો હાલો હાલો. આ કઈ રીતે કર્યું દીકરા? આ જે છે કે નહીં, આ 8મા ધોરણનો કોન્સેપ્ટ છે દીકરા, હે ને? આપણને આપ્યું જ છે અહીંયા, જો સમીકરણ આપ્યું જ છે. તો સમીકરણ જે આપ્યું છે એમાં ડાબી બાજુ એમને રાખી, જમણી બાજુમાં 8મા ધોરણમાં શીખી ગયા અને તમે 10મા ધોરણમાં શીખો છો. ચોથા ચેપ્ટરમાં 4.1માં તમે શીખો છો આવી રીતના x વત્તા 2 અને 2x ઓછા 1, એમાં તમને આવા પ્રશ્નો આપ્યા છે અને તમને સવાલ પૂછ્યો છે કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં, ચકાસો. તો એમાં તમે આવું કર્યું હતું અને ન જોયા હોય તો 4.1ના દાખલા જોઈ લેજો, હે ને? તો આ x એમને અને આ જે છે 2x ઓછા 1, પછી વત્તા 2 મૂકવાનું અને 2x ઓછા 1, પછી આપણે આનું સાદું રૂપ આપવાનું. આ 8મા ધોરણમાં શીખ્યા, 9મામાં શીખ્યા અને 10મામાં 4.1 ની અંદર આવે છે દીકરા. ચલો ડન છે?
ઓકે, તો આપણે ગુણાકાર કર્યો કહેવાય કાઉન્સમાં, પાછળ વત્તા એક વત્તા એમ મૂક્યું છે. ચલો ડન. નેક્સ્ટ દાખલા તરફ વધીએ આગળ. ઓકે બેટા 4.1 ના દાખલા છે કે નહીં, તો ચેમ્પિયન બેચમાં જઈને જોજે, એની અંદર મળી જશે 4.1. અને હજી આપણે કરવાના જ છીએ આ બીજું ચેપ્ટર, પછી ત્રીજું, પછી ચોથું, એમાં ચોથું ચેપ્ટર ફરીથી આવશે તે, પણ તાર જોવું તો ચેમ્પિયન બેચમાં જઈને જશે એટલે 4.1 ના વિડીયોઝ ત્યાંથી મળી જશે. હાલો એના પછી હવે તો બહુ ઈઝી છે, અમુક અઘરા છે ત્યાં પાછી વાર લાગશે. બહુપદી x નો વર્ગ વત્તા 99x વત્તા 127 ના બે શૂન્યની સંજ્ઞા ખાલી જગ્યા છે. હાલો શું જવાબ આવશે? અહીંયા તો જો કે લખેલો છે પણ તમારે આ જોવા નથી હો ભાઈ લખેલું. હાલો શું જવાબ આવશે? બંને ધન આવશે, ઋણ આવશે, સમાન આવશે કે વિરોધી આવશે? તો જોવાનું દીકરાઓ કે અગર પ્લસ સાઇન છે, બરાબર, પ્લસ સાઇન છે, તો બંને સંજ્ઞા, જો બંને પ્લસ સાઇન હશે તો બંને શૂન્યની સંજ્ઞા જે છે એ કેવી આવશે? માઇનસ આવશે. અગર પ્લસ સાઇન હોય બે તો તમે જવાબ ગોતશો, કારણ કે x ની ઓલી બાજુ જાય એટલે માઇનસ થાય, એટલે બંને કેવી આવશે? ઋણ આવશે, જો બે પ્લસ હોય તો. ચલો ડન છે દીકરાઓ? હા કે ના? બંને ઋણ આવશે. સર તમારો મોબાઈલ નંબર આપો, હમણાં છેલ્લે આપીશ દીકરા. હાલો એના પછી આગળ વ્યા જઈએ. દ્વિઘાત બહુપદી x નો વર્ગ વત્તા 2x ઓછા 15 ના શૂન્ય જણાવો. તો આપણે તો દાખલો ગણવો પડે તો શૂન્ય ગોતી શકીએ. તો x વર્ગ વત્તા 2x ઓછા 15 બરાબર 0. હવે શૂન્ય ગોતવા માટેનું સૂત્ર શું છે? પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. તો હવે x વર્ગની આગળ કાંઈ નથી એટલે પહેલી સંખ્યા 1 અને છેલ્લી સંખ્યા 15. તો 1 ગુણ્યા 15 કરો એટલે 15 એકા 15. હવે બે સંખ્યા એવી શોધવાની કે ગુણાકાર 15 થાય પણ એની બાદબાકી 2 થાય. તો મૂંઝાવાનું નહીં, આપણે એ વિચારવાનું 15 કોના કોના ઘડિયામાં આવે એટલે આપણને જવાબ મળી જાય. તો કે સાહેબ 5 તેરી 15 આવે કે ન આવે? 5 તેરી 15 અને 5 માંથી 3 માઇનસ કરો એટલે 2 મળી ગયા. મળી ગઈ ને બે સંખ્યા. તો ચિંતા નહીં કરવાની, શું વિચારવાનું? 15 કોના ઘડિયામાં આવે. તો જગતની માલિપા 1x નો વર્ગ એમનમ ને આ વત્તાની નિશાની એમનમ અને છેલ્લે -15 ની નિશાની એમનમ ને બરાબર 0. આ જે બે સંખ્યા મળી 5 અને 3 એ વચ્ચે મૂકી દેવાનું, પૂછડામાં મૂકવાનું x, 5x અને 3x. વચ્ચે નિશાની કઈ મૂકવાની? તો અહીંયા હોય એ નહીં મૂકવાની. તો કેમ મૂકવાની? વત્તે ઓછે ઓછા. હવે કોમન કાઢવાનું દીકરાઓ, 1x નો વર્ગ વત્તા 5x. તો આમાંથી x સામાન્ય નીકળે, બરાબર, એટલે શું વધ્યું? x વત્તા 5. કેમ? x વર્ગમાંથી 1x નીકળ્યો એટલે 1x અંદર વત્તા 5x માંથી x નીકળી ગયો એટલે x વત્તા 5 માઇનસ અહીંયા x વત્તા 5 એમને મૂકી દેવાનું. આ કાઉન્સ હશે ને એ જ બીજું આવે, બે કાઉન્સ હંમેશા હરખા જ આવે, ચિંતા નહીં કરવાની. એટલે પેલું કાઉન્સ હોય મૂકી દેવાનું. હવે અહીંયા જોવાનું 3x માંથી x અંદર ઘૂસી ગયા, કોણ બચ્યું? 3. તો એને લખવાનું અહીંયા નીચે. હવે આ બે સરખા કાઉન્સ છે અને એક વખત મૂકશું એટલે થઈ જશે x વત્તા 5 અને આનું એક કાઉન્સ બનાવશું x ઓછા 3 બરાબર 0. હવે આપણે કાઉન્સ ખોલી નાખીએ, x વત્તા 5 બરાબર 0 ઓર x ઓછા 3 બરાબર 0. વત્તા 5 છે આ બાજુ હોય તો માઇનસ થાય એટલે x બરાબર ઓછા 5 ઓર x બરાબર -3 છે આ બાજુ આવે તો વત્તા થઈ ગયા. ચલો ડન છે દીકરાઓ? હા કે ના? તો આપણને જવાબ શું મળશે? a મળશે, b મળશે કે c મળશે? ફટાફટ આન્સર આપો. હાલો ઝડપથી ઝડપથી. આ ક્યાં ભણવા સિવાય બીજી કોઈ પણ ચર્ચા નહીં, બાકી હું રિમૂવ કરી નાખીશ દીકરાઓ, ખાલી ભણવા ઉપર ફોકસ. ચલો ડન છે? હાલો ડન છે c. ઓકે, 3 અને -5 ઓપ્શન c. નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું ભાઈ? 4 ઘાત વાળી બહુપદીને દ્વિઘાત બહુપદી વડે ભાંગવામાં આવે તો મળતી શેષ બહુપદીની ઘાત ખાલી જગ્યા હોય. હાલો શું જવાબ આવશે? 1 2 3 કે 4? 4 ઘાત વાળી બહુપદીને 2 ઘાત વાળી બહુપદી, જો 4 ઘાત વાળી બહુપદીને દ્વિઘાત એટલે 2 ઘાત વાળી બહુપદી વડે ભાંગવામાં આવે તો મળતી શેષ બહુપદીની ઘાત ખાલી જગ્યા હોય. શું જવાબ આવશે ભાઈ? શું જવાબ આવશે? ઓપ્શન બી 2. ઓકે ડન, વાત સાચી છે. 4 ઘાત માંથી 2 ઘાત માઇનસ થાય એટલે 2. પણ આ તમારો ક્વેશ્ચન જે છે સિલેબસ માંથી નીકળી ગયો છે એટલે ચિંતા નહીં કરવાની. આપણે આ તો જૂના IMP લીધા એટલે એમાંથી આવ્યો, બોર્ડમાં એકાદા વર્ષે પૂછાઈ ગયો હશે પણ એ સિલેબસ માંથી નીકળી ગયો હશે, ચિંતા નહીં કરવાની. હાલો હવે શું કીધું ભાઈ? એક દ્વિઘાત બહુપદીને એક પણ વાસ્તવિક શૂન્ય નથી. વાસ્તવિક શૂન્ય નથી
તો તેનો આલેખ ખાલી જગ્યા હશે. એક્સ અક્ષને એક બિંદુમાં સ્પર્શતો હશે, તો હવે આ એક્સ અક્ષને એક બિંદુમાં આમ સ્પર્શે તો શૂન્યની સંખ્યા 1 મળે. એક્સ અક્ષને છેદે નહીં, એ બરાબર ભાઈ, એક્સ અક્ષને છેદતો જ નથી. એક્સ અક્ષને બે બિંદુમાં છેદે, બે બિંદુમાં છેદે તો શૂન્યની સંખ્યા 2 થાય. બરાબર ને? હું તમને સમજાવતો જ જાઉં સારો. અને બંને અક્ષને છેદે, બંને એક્સને આમ છેદે તોય એક્સ ને તો એક બિંદુમાં છેદે તો શૂન્યની સંખ્યા 1 મળે. તો આમાંથી તમને શું જવાબ લાગે? આપણને શું કીધું ભાઈ? એક પણ વાસ્તવિક શૂન્ય નથી. તો શું જવાબ આવશે? હાલો ફટાફટ. જો કે મેં ઇનડાયરેક્ટલી જવાબ તમને કહી દીધો છે. શું જવાબ આવશે? બી. યસ, એક્સ અક્ષને છેદે નહીં. જવાબ શું આવશે? બી. હાલો, ક્લિયર થઈ ગયું? આગળ વ્યા જઈએ ભાઈ. એક દ્વિઘાત બહુપદીનો આલેખને એક પણ હાલો એ જ ક્વેશ્ચન રિપીટ થાય છે. હવે ખરું ખોટું આવ્યું હો ભાઈ, ધ્યાન રાખજો. આપણને કીધું ત્રિઘાત બહુપદી p of x, x નો ઘન વત્તા 5x ઓછા 2x ઓછા 24 ના શૂન્યનો ગુણાકાર -24 છે. તો આપણે અહીંયા a બરાબર 1, x વર્ગની આગળ છે ને b કહેશું એટલે b બરાબર 5, c બરાબર -2 અને d બરાબર -24. આ x ની આગળ હોય એને -2 કહેવાય, અને જે છે એના પૂછડામાં x ન હોય એને d કહેવાય, એટલે કે જે બુઠિયું છે ને d કહેવાય. તો a બરાબર 1, b બરાબર 5, c બરાબર -2 અને d બરાબર -24. ચલો ડન છે. તો શૂન્યનો ગુણાકાર -24 થાય. વિધાન સાચું કે ખોટું? તો શૂન્યનો ગુણાકાર એટલે હું આલ્ફા બીટા ગામા. કોને સૂત્ર ખબર છે? હાલો ઝડપથી, કોને સૂત્ર ખબર છે? ફટાફટ ફટાફટ. આ ખોટું છે એમ કહે છે ભાઈ. હાલો હાલો હાલો. તમારામાંથી કોઈની આગળ ચોપડી ખુલ્લી હોય તો ઘણા બધાને શું કહેવાય કે સારાંશમાં સૂત્ર નહીં જોયા, તો એ ફોટો પાડીને એક વખત કોમેન્ટમાં નાખી દો ને ઝડપથી. ગમે એની આગળ ચોપડી ખુલ્લી હોય તો, એટલે જે લોકોનો આગળ ન હોય, ન મળતું હોય, એ ફોટો ડાઉનલોડ કરીને રાખે એટલે તમને સૂત્રમાં વાંધો ન આવે. હાલો ઝડપથી બધાય. -d ના છેદમાં એ. ભૂમિ c ના છેદમાં એ આવે દીકરા? એકવાર ચેક કરતો. હાલો ઝડપથી ચોપડી ખોલીને મોકલો ભાઈ. c ના છેદમાં એ જાની કઈ છે, સૃષ્ટિ d ના છેદમાં એ કઈ છે માઇનસ. હાલો બાપા, શું જવાબ આવશે? ચોપડીનો ફોટો મોકલો ભાઈ ફટાફટી. ઓકે, c ના છેદમાં એ, d ના છેદમાં એ. ઓકે, સોરી 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 સર, ભૂમિ. હા ભૂમિ બેન. હાલો હાલો, હજી કોઈ ચોપડી ખોલીને બેઠું જ બાપા? ફટાફટી ઝડપથી. ના સર મેતર. ઓકે, જો આવ્યો તહુરાએ મોકલ્યો ફોટો. જો તહુરા બેને ફોટો મોકલ્યો છે. આ ત્રણેય સૂત્ર જોઈ લો ભાઈ. જો એમાં પેલું સૂત્ર આલ્ફા વત્તા બીટા માઇનસ બી ના છેદમાં એ, પછી બે શૂન્યનો સરવાળો c ના છેદમાં એ, અને શૂન્યનો ગુણાકાર -d ના છેદમાં એ. આ ત્રણેય સૂત્ર જે છે હું પિન કરી દઉં છું. પેજ નંબર બેન, પેજ નંબર ખાલી એક દેખાડવાનું હતું. પેજ નંબર કયું છે લખી નાખની બેન. પેજ નંબર, તારી કોમેન્ટ પિન ક્યાંથી થશે? એક મિનિટ ઓ ભાઈ, તારી કોમેન્ટ પિન નથી થતી, પણ પેજ નંબર કહી દે ને ભાઈ, એટલે બધા પેજ નંબર જોઈ લે. 19 તહુરા 32. ઓકે, તો હવે જો પેજ નંબર 32 ઉપર છે ને 19 ઉપર છે, એટલે આ ફોટો બધા જોઈ લેજો. શું છે? -d ના છેદમાં a. તો માઇનસ એમ ને, d બરાબર કેટલા છે? -24, અને a બરાબર કેટલા છે? 1, એટલે જવાબ કેટલો આવ્યો? 24. હું સૂત્ર લખી દઉં છું. આલ્ફા બીટા ગામા. શું છે સૂત્ર ભાઈ? પછી આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ આલ્ફા ગામા. બરાબર? આ ત્રણેય સૂત્ર આપણને યાદ હોવા જોઈએ. પૂછાશે તે. અહીંયા -b ના છેદમાં a, અહીંયા c ના છેદમાં a. હાલો ઝડપથી. અને પછી શું આવશે ભાઈ? અહીંયા આપણે લખ્યું -d ના છેદમાં a. ચલો ક્લિયર છે ભાઈ? હાલો ઝડપથી ક્લિયર છે ભાઈ? ફટાફટી ફટાફટી. હાલો, -b ના છેદમાં a, -d ના છેદમાં a, અને બબ્બે શૂન્યનો સરવાળો જે છે એમાં કઈ ભૂલ નથી ને ભાઈ? હાલો ડન છે દીકરાઓ? ઓકે, આગળ વ્યા જઈએ. તો તમે આ એક વસ્તુ અગર સૂત્રમાં જોઈ હોય તો બધાની છેદમાં એ તો આવે જ છે. તો કેમ યાદ રાખવાનું? આલ્ફા બીટા અને ગામા. તો આપણે શું લઈ લેવાનું? બી. વચ્ચે બી આવ્યો ને એટલે. બરાબર? હવે જો અહીંયા ધ્યાન રાખો. અહીંયા આલ્ફા બીટા, બીટા ગામા,
અને આલ્ફા ગામા. તેમાં તમારે યાદ રાખવાનું ભાઈ બબ્બે છે એટલે ત્રીજો લઈ લો સી. એબીસી માં ત્રીજો કોણ છે? સી. અને પછી આમાં ત્રણેયનો ગુણાકાર એટલે ડી ના છેદમાં એ. આવું ગોખવાની, આ તો ખાલી હું કઈક ટ્રીક ગોતતો હતો પણ કઈક ટ્રીક ગોતી લીધી હોય તો વાંધો ન આવે. બી સી એ, આનો કઈ વાંધો નહીં. બી સી ડી, બી સી ડી. એ થઈ ગયું 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 થઈ ગયું. જો તમને હું આ સૂત્ર યાદ રખાઈ દો 2 જ મિનિટમાં, હે ને? બી સી ડી. જો ભાઈ આપણે કેવા છીએ? આપણે જુગાડુ માણસ છીએ. તો મને સૂત્ર યાદ ન રહેતા 10મા ધોરણમાં જયારે હું ભણતો ત્યારે હું રસ્તા કરતો. તો જો અત્યારે એક રસ્તો કરી દઉં, તમને લોકોને કામ આવશે લગભગ. આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા આલ્ફા ગામા, પછી આલ્ફા બીટા ગામા ઇઝ ઇક્વલ ટુ આના છેદમાં એ, આપણે આમ લખીએ, આના છેદમાં એ, આના છેદમાં એ, આના છેદમાં એ. પેલું માઇનસ બીજું માઇનસ, પેલું માઇનસ ને ત્રીજું માઇનસ. હવે એબીસીડી આવડે? પેલા બી આવે, પછી સી આવે, પછી ડી આવે. હાલો, કોઈ કહેતા નહીં. થઈ ગયું? સમજાણું કે ન સમજાણું? ઈઝી પડ્યું કે ન પડ્યું? ગોખવું ન પડ્યું? બરાબર ને? હું યાદ રાખવાનું? જો ભાઈ ટન કેમ બનાવ્યું? આપણે જુગાડ કર્યો. કેમ કર્યો સાહેબે જુગાડ? જુઓ તો હું રફ કરી નાખું. ત્રણેયના છેદમાં એ મૂકી દીધું, ઉપર માઇનસ, પેલું માઇનસ ને ત્રીજું માઇનસ. પછી તો કે ભાઈ આપણને એબીસીડી આવડે ને, બી સી ડી. હાલો, વાર્તા થઈ ગઈ પૂરી. બી સી ડી. હાલો, ડન છે દીકરાઓ? યાદ રહેશે? હાલો, ડન છે? યાદ રહેશે? પેલું માઇનસ ને ત્રીજું માઇનસ, ખાલી બીસીડી યાદ રાખવાનું. ત્રણેયના છેદમાં એ તો છે જ તે. હાલો, ક્લિયર? તો ऐसा हम जुगाड़ कर सकते हैं, है ना? तो जो મેં ખાલી ધ્યાનથી જોયું કે હારું કેમ થાય, તો શોર્ટકટ મળી ગયું. તો આવા શોર્ટકટના કારણે આપણે ઈઝીથી સૂત્ર યાદ રાખી શકીએ અને આપણને મિસ્ટેક બી ન પડે અને ભૂલ બી ન પડે. હાલો, આગળ વ્યા જઈએ. 3 એ પી ઓફ એક્સ, એક્સ સ્ક્વેર માઇનસ 11x વત્તા કે નું એક શૂન્ય હોય તો કે બરાબર 24. તો આપણે શું કરવાનું કે આપણને એક શૂન્ય કીધું એટલે એક્સ સ્ક્વેર માઇનસ 11x વત્તા કે બરાબર 0 લઈ લેવાનું. અને x ની જગ્યાએ કેટલા મૂકવાનું? 3 કીધું તો આપણે 3 મૂકશું. 3 નો વર્ગ માઇનસ 11, અહીંયા x ની જગ્યાએ 3 વત્તા કે બરાબર 0. 3 નો વર્ગ 9 માઇનસ 11 તેરી 33 વત્તા કે બરાબર 0. હવે 9 માંથી 33 જાય કેટલા વધે? કોમેન્ટમાં જુઓ બાપો ભાઈ. 9 માંથી 33 જાય કેટલા વધે? ફટાફટી હાલો હાલો. 9 માંથી 33 જાય ભાઈ, વચ્ચે ઓછે ઓછા. કોણ આપે સૌથી પહેલા? હાલો 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 હાલો, ઝડપથી ઝડપથી. સ્કૂલમાં પણ રીતે શીખવાડ્યું હતું, બહુ સરસ. હાલો, તો મને શીખવાડે ને ભાઈ. હાલો, માઇનસ 24 વત્તા કે ઇઝ ઇક્વલ ટુ 0. આ માઇનસ છે, આ બાજુ હવે તો શું થાય? પ્લસ. કે ઇઝ ઇક્વલ ટુ 24. ચલો, ડન છે? કે ઇઝ ઇક્વલ ટુ 24. હાલો, ડન. તો આપણને કે ઇઝ ઇક્વલ ટુ 24 કીધું એટલે વિધાન કેવું છે ભાઈ? ખરું છે. આની પહેલા આપણે લખતા ભૂલી ગયા. આ વિધાન કેવું છે ભાઈ? ખરું જ છે. આ રીતે. ના ના, આ ખરું નથી ભાઈ, ખોટું છે, ખોટું. આગળ વ્યા જઈએ. હવે એના પછી હું કીધું 2 એ પી ઓફ એક્સ, એક્સ સ્ક્વેર માઇનસ 6x વત્તા 8 નું એક શૂન્ય હોય તો કે ની કિંમત શોધો. એ ભાઈ ઉભા રહો. આ ભેગું થઈ ગયું છે બે પ્રશ્ન. આનો આવે ટમ ખાલી એટલું જ કેમ 2 એ પી ઓફ એક્સ, એક્સ વર્ગ માઇનસ 6x વત્તા 8 નું એક શૂન્ય છે. આ વિધાન સાચું કે ખોટું? તો આપણે શું કરવાનું? એક્સ સ્ક્વેર માઇનસ 6x વત્તા 8, આમાં x ની જગ્યાએ 2 મૂકીને જોવાનું. જો જવાબ 0 આવે તો શૂન્ય છે અને જવાબ 0 ન આવે તો શૂન્ય નથી. હાલો, તમે ટ્રુ કે ફોલ્સ લખવા મળો, હું અહીંયા સમસોલ કરી નાખું. તો હવે 2 નો વર્ગ 4 ઓછા 6 દુ 12 વત્તા 8, તો 4 અને 8 કેટલા થાય? 12. માઇનસ 12, 12 માંથી 12 જાય એટલે 0. મતલબ એવું કે શૂન્ય છે, આપણે લખવાનું. તેથી શૂન્ય છે. તો વિધાન કેવું થાય ભાઈ? ખરું થાય. વિધાન કેવું થાય? ખરું છે. હાલો, ડન છે? એના પછીનો ક્વેશ્ચન, જો કોઈ બહુપદીનો આલેખ x અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે, બરાબર, તો બહુપદી દ્વિઘાત બહુપદી ન હોઈ શકે નહીં. આ વિધાન ખોટું છે ભાઈ. અગર એક બિંદુમાં છેદે તો પણ એ દ્વિઘાત બહુપદી હોઈ શકે. હાલો, આગળ વ્યા જઈએ દીકરાઓ. નેક્સ્ટ વન, x વર્ગ માઇનસ 10x વત્તા 16 ના શૂન્યની સંખ્યા 3 મળે. ભાઈ અહીંયા x વર્ગ આપ્યો તો એક વસ્તુ યાદ રાખવાની, જેટલી ઘાત એટલી શૂન્યની સંખ્યા. અહીંયા ઘાત 2 આપી છે એટલે શૂન્યની સંખ્યા પણ કેટલી હોય? 2 હોય. આપણને અહીંયા શૂન્યની સંખ્યા 3 કીધું એટલે આ વિધાન કેવું છે ભાઈ? ખોટું છે. હાલો, એના પછીનો ક્વેશ્ચન,
x વર્ગ વત્તા 2 રૂટ 2 x માઇનસ 6 ના શૂન્ય રૂટ 2 અને 3 રૂટ 2 મળે તો અવયવ પાડવા પડશે ભાઈ. હાલો પાડી લઈએ. x વર્ગ વત્તા 2 રૂટ 2 x ઓછા 6 બરાબર 0. તો અવયવ પાડવાની રીતમાં શું છે? પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. તો x વર્ગ ની આગળ કઈ નથી એટલે 1, છેલ્લી સંખ્યા 6 તો 1 ગુણ્યા 6 એટલે 6 એકા 6. બે સંખ્યા આવી કે ગુણાકાર 6 થાય પણ બાદ બાકી 2 રૂટ 3 થાય. તો હવે 6 કેમ થાય ધ્યાનથી સમજજો. તો હવે 6 ને આપણે ભાગ પાડીએ તો 3 દુ 6 આવું થાય કે ન થાય? સમજાણું કે નહીં? તો આપણે બાદ બાકી શું કરવાની છે ભાઈ? તો કે 2 રૂટ 3 કરવા, 2 રૂટ 2 કરવાની છે. તો કેમ થાય જો સમજજો. હવે અહીંયા જે છે 3 અને 6 તો આપણે આને રૂટ 3 ગુણ્યા રૂટ 3 અને 2 એક જ મિનિટ. ઓ ભાઈ 2 રૂટ 3 એટલે કે 3 રૂટ 2 માંથી આપણે આવું કરીએ 2 રૂટ 2 ટમ 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 કેમ થશે ભાઈ? અહીંયા 3 રૂટ 2 માઇનસ રૂટ 2. હાલો મળી ગયું ભાઈ. હાલો જો હવે ધ્યાન રાખો. આ કેવી રીતના હું ભાગ પાડું છું? 3 દુ 6 થાય તો 3 એમ ના રૂટ 2 ગુણ્યા રૂટ 2 આવી રીતના આપણે લખી શકીએ. 6 ના ભાગ પાડીએ 3 દુ 6, 3 એમ નામ 2 ની જગ્યાએ રૂટ 2 ગુણ્યા રૂટ 2. તો આને આપણે બેન ભેગા કરી નાખીએ 3 રૂટ 2 ઓછા રૂટ 2. હવે 3 રૂટ 2 માંથી આ રૂટ 2 ની આગળ કાંઈ નથી એટલે 1 રૂટ 2. તો 3 રૂટ 2 માંથી 1 રૂટ 2 જાય એટલે 2 રૂટ 2 મળે. હા કે ના? કેટલાના સ્ટેપ નો સમજાણું? કેટલાના સ્ટેપ નો સમજાણું? ફરીથી સમજાવું એટલે વાંધો ન આવે. ફરીથી સમજે. આપણે પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કર્યો 1 ગુણ્યા 6 એટલે 6 એકા 6. બે સંખ્યા આવી કે ગુણાકાર 6 થાય પણ એની બાદ બાકી 2 રૂટ 2 થાય. તો હવે બે સંખ્યા ગોતવી કેમ? તો કે 6 ના પહેલા ભાગ પાડીએ આપણે. 6 ના કેમ ભાગ પડે? તો કે 3 દુ 6 થાય કે ન થાય? તો કે હા સાહેબ થાય. તો આપણે રૂટમાં કઈ સંખ્યા છે? 3 અને 2 માંથી અહીંયા જુઓ રૂટ 2 છે ને તો આપણે 3 એમનેમ રાખીએ પણ આ 2 ની જગ્યાએ આપણે લખીએ કે રૂટ 2 ગુણ્યા રૂટ 2. કેમ? કારણ કે રૂટ 2 ગુણ્યા રૂટ 2 એટલે 2 થાય. તો 2 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? રૂટ 2 ગુણ્યા રૂટ 2. તો આના બે ભાગ પાડી નાખીએ. પહેલો ભાગ 3 રૂટ 2 અને પછી બીજો ભાગ જે છે એ ખાલી રૂટ 2. કારણ કે આ બધાનો ગુણાકાર તો 6 જ થશે. પણ હવે આ બે ની બાદબાકી કરીએ. 3 રૂટ 2 માંથી રૂટ 2 જાય તો 3 નો વધે. આ રૂટ 2 ની આગળ કાંઈ નથી એટલે 1 ગણવાનું. એટલે કે 3 રૂટ 2 માંથી 1 રૂટ 2 જાય એટલે વધી ગયું 2 રૂટ 2. હાલો સમજાણું? બે સંખ્યા મળી ગઈ. સમજાણું? હા કે ના? હા કે ના? ઝડપથી 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 ભૌતિકભાઈ છેલ્લે ચર્ચા કરશું. હા કે ના? સ્ટેપ સમજાણું? યસ ઓકે વેરી ગુડ વેરી ગુડ. હાલો જો રાખ. હવે દીકરાઓ શું કરવાનું ભાઈ? આ સ્ટેપ આગળ કરશું. 1x નો વર્ગ વત્તા આ બે સ્ટેપ અહીંયા મૂકશું 3 રૂટ 2 માઇનસ 1 રૂટ 2 પાછળ x મૂકતા ભૂલાઈ ગયા સાહેબ માઇનસ 1 રૂટ 2 x ઓછા 6 બરાબર 0. આ બંનેમાંથી કોમન કાઢીએ. x નો વર્ગ અને 3 રૂટ 2 x તો x નીકળ્યો તો વધ્યું હું ભાઈ x વત્તા 3 રૂટ 2 ઓછા આ જે પેલું બ્રેકેટ આવ્યું એમને મૂકી દેવાનું. અહીંયા હું મૂકશું ભાઈ x વત્તા 3 રૂટ 2 બરાબર 0. તો અહીંયા શું હતું ભાઈ? 2 રૂટ x. તો આમાંથી x અંદર ઘૂસી ગયો તો વધ્યું કોણ? રૂટ 2. 1 રૂટ 2 લખવાની જરૂર નથી, ખાલી રૂટ 2 લખો તો ચાલે કારણ કે 1 રૂટ 2 એટલે રૂટ 2 જ છે. આ બે સરખા બ્રેકેટ છે. એક વખત એટલે x વત્તા 3 રૂટ 2 અને આ બેનું એક બ્રેકેટ એટલે x ઓછા રૂટ 2 બરાબર 0. હવે કાઉન્સ ખોલ નાખીએ તો x વત્તા 3 રૂટ 2 બરાબર 0 और x ઓછા રૂટ 2 બરાબર 0. હવે આ પ્લસ છે આ બાજુ હવે તો માઇનસ. તો x બરાબર માઇનસ 3 રૂટ 2 માઇનસ 3 રૂટ 2 और x બરાબર ખાલી રૂટ 2. તો આપણને એવું આપ્યું ભાઈ. અહીંયા રૂટ 2 તો આપ્યું છે પણ આ કેવું આવે? માઇનસ આવે. પણ અહીંયા કેવું આપ્યું? પ્લસ આપ્યું. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. હાલો ડન છે? ડન છે? આ વિધાન ખોટું છે. ડન છે દીકરાઓ? સમજાણું? હા કે ના? ફટાફટી જવાબ દીજો. વેરી ગુડ. ચાલો હાલો હવે 4 દાખલા જ બાકી.
જેના શૂન્યનો સરવાળો -4 અને ગુણાકાર 3 હોય તેવી એક દ્વિઘાત બહુપદી x નો વર્ગ વત્તા 4x વત્તા 3 મળે. શૂન્યનો સરવાળો -4 એટલે આલ્ફા વત્તા બીટા બરાબર -4 ગુણાકાર એટલે કે આલ્ફા બીટા બરાબર 3. હવે સૂત્ર છે દ્વિઘાત બહુપદીનું x નો વર્ગ ઓછા શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર બરાબર 0. આ દ્વિઘાત બહુપદીનું સૂત્ર છે, યાદ રાખજો. x નો વર્ગ એમનો માઇનસ શૂન્યનો સરવાળો કેટલો છે -4 x એમનો વત્તા શૂન્યનો ગુણાકાર 3 બરાબર 0. x નો વર્ગ એમનો ઓછે વત્તા 4 ગુણ્યા x એટલે 4x વત્તા 3 બરાબર 0. તો ભાઈ આવું જ છે? તો કે હા આવું જ છે. મતલબ એવું કે વિધાન કેવું છે? ખરું છે. વિધાન કેવું છે? ખરું છે. હાલો ડન છે? હા કે ના? હા કે ના? હાલો ભાઈ છેલ્લા 2 પ્રશ્નો. હવે જો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આવું પૂછાય, જોડકું પૂછાશે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને. આપણે જોયું ને કે ભાઈ એ લોકોને 9 માર્ક્સનું ચેપ્ટર છે, જેમાંથી એક MCQ છે અને બાકી જોડકા છે. તો કેવું જોડકું પૂછાય? જો આલ્ફા બીટા, સોરી અહીંયા વત્તા આવે ને, વત્તા બીટા ગામા વત્તા ગામા આલ્ફા બરાબર. આનું સૂત્ર શું છે? હમણાં જ આપણે સૂત્ર શીખ્યા. છેલ્લું સૂત્ર શું હતું? બી, સી અને ડી. નહીં, આ વચ્ચેનું છે એટલે શું આવશે? બી વાળું સૂત્ર આવશે. એટલે શું આવશે? માઇનસ બી ના છેદમાં એ. નહીં, માઇનસ નહીં આવે ને, સૂત્ર લખી નાખું ભાઈ. આલ્ફા વત્તા બીટા વત્તા ગામા માઇનસ ના છેદમાં એ, પછી આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા આલ્ફા ગામા ટુમ ઇઝ ઇક્વલ ટુ છેદમાં એ, અને આલ્ફા બીટા ગામા ઇઝ ઇક્વલ ટુ માઇનસ એના છેદમાં એ. અહીંયા આવશે બી, સી અને ડી. તો આપણને શું પૂછ્યું છે ભાઈ? આવડું. એટલે સી ના છેદમાં એ આવશે. હાલો ડન છે ભાઈ? ડન. અને આલ્ફા બીટા ગામાનું ફોર્મ્યુલા શું આવશે ભાઈ? માઇનસ ડી ના છેદમાં એ. ચલો ક્લિયર છે ભાઈ? હા કે ના? મને આન્સર આપજો ભાઈ. બધાને ક્લિયર છે દીકરાઓ? આ 3 સૂત્ર આપણને યાદ હોવા જોઈએ. અને આ 3 સૂત્ર જો મેં આવી રીતના લખી નાખ્યા તો મને કન્ફ્યુઝન ન થયું. આગળ વ્યા જઈએ ભાઈ. હવે આ S એટલે શું? શૂન્યનો સરવાળો. અને આ P એટલે શું? પ્રોડક્ટ ઓફ 0 એટલે કે શૂન્યનો ગુણાકાર. આપણે એવી રીતના જોવાનું. તો હવે આપણને એવું કીધું કે x નો વર્ગ ઓછા 3x ઓછા 40. તો આનો શૂન્યનો સરવાળો જોવાનો. a બરાબર તો કે x ની આગળ કઈ નથી 1, b બરાબર તો કે -3 અને c બરાબર -40. તો શૂન્યના સરવાળાનું સૂત્ર શું થાય ભાઈ? માઇનસ b ના છેદમાં a. તો માઇનસ એમ b કેટલા છે? -3 છેદમાં a એટલે જવાબ કેટલો આવશે? 3. આ છે s. હવે p એટલે શૂન્યનો ગુણાકાર. એનું સૂત્ર c ના છેદમાં a. c કેટલું છે આપણી આગળ? -40 એના છેદમાં a એટલે 1 બરાબર. એટલે જવાબ કેટલો આવશે? -40 આવશે. એટલે પહેલાનો જવાબ જે છે એ કયો આવશે? c આવશે. કેમ? તો કે આ 3 અને આવડો આવ્યું -40. હવે આવી રીતના આપણે બીજું ગોતવાનું છે. તો બીજું આપણને સમીકરણ શું આપ્યું છે ભાઈ? x નો વર્ગ વત્તા 13x વત્તા 40. હવે આનો શૂન્યનો સરવાળો ગોતીએ તો કે આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ. તો માઇનસ એમનો બી કેટલા છે ભાઈ? તો કે 13x છે. ઓકે. એ કેટલા છે? તો કે 1 એટલે જવાબ આવશે -13. તો -13 વાળો આ એક જ છે. શૂન્યનો ગુણાકાર તો કે આલ્ફા બીટા બરાબર સી ના છેદમાં એ. તો અહીંયા આવશે સી એટલે 40, એ એટલે 1 એટલે જવાબ 40. અહીંયા પી બરાબર 40 છે નહીં. એટલે આ જે છે આનો જવાબ કયો આવશે? એ આવશે. આનો જવાબ કયો આવશે? સી આવશે. ડન છે? જો પી નો આપ્યું હોય તોય તે ઈ જ આવે, કારણ કે 13 વાળું તો એક જ છે. એસ બરાબર એસ એટલે શૂન્યનો સરવાળો. ચલો ડન છે દીકરાઓ?